નમસ્કાર મિત્રો, કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે મિત્રો વાત કરવાની છે કચ્છના અંદર એક દલિત પરિવાર જે ખેડૂત પરિવાર છે એમની આપણે વાત કરવાની છે। અને હાલમાં જે મીડિયા મારફતે નેશનલ ન્યૂઝમાં દર્શાવી રહ્યો છે કે એક દલિત પરિવારના જે ઇલેક્ટ્રોનિક બોન્ડ આધારે જે પૈસા છે એ ભાજપ સરકારમાં કેવી રીતે ગયા અને એમના સાથે શું કાવતરું રચવામાં આવ્યું, કેવી રીતે એની જમીન માથે એમની જમીન વેચાવીને જે પૈસા હતા, જે એમના જે હકના પૈસા છે, જે એમની ખેતીવાડીના જે પૈસા છે એ પૈસા તમામે પૈસા બોન્ડ તરીકે બીજેપી સરકારમાં જમા થયા। તો શું છે આખી વિગતવાર એ આપણે જાણીશું। હાજી, શું નામ છે આપનું? મારું નામ છે હરેશભાઈ સવાભાઈ। હું આ વરસામેડી ગામ અંજાર તાલુકાનું જી। અને આ ગામની અંદર અમારી જમીન આવેલી છે। જ્યાં જમીન આવેલી છે ત્યાં વેલ્સફોન કંપનીની બાજુમાં એટલે વચ્ચોવચ્ચ છે વેલ્સફોન કંપનીને। તો વેલ્સફોન કંપની આ જમીન અમારી સેલ કરી અને દસ્તાવેજના આધારે એ લોકો માગણી મૂકી કલેક્ટરમાં અને કલેક્ટરે પરવાનગી આપી શરતોને આધીન કે આ જમીન તમારે દસ્તાવેજના આધારે લેવી હોય તો આટલું બધું પ્રીમિયમ લાગે। પ્રીમિયમ બહુ ભારે રકમનું હતું, ઓછામાં ઓછું 76 કરોડથી ઉપર સરકારે પ્રીમિયમ પાસ કર્યું। અને એ પ્રીમિયમના બચાવવાના કારણે વેલ્સફોન કંપનીવાળાઓ અને એના અધિકારી મહેન્દ્રસિંહ સોઢા આ લોકોએ પ્રીમિયમ ન ભરવા માટે આ જમીન સંપાદનના હસ્તકે પછી એને રાખી। એને સંપાદન હસ્તકે જમીન રાખી પ્રીમિયમનો બચાવ કરવા માટે પ્રીમિયમ સાઈડમાં રહી ગયું અને અંજારના ડિપ્યુટી કલેક્ટરે આ જમીનનો 16 કરોડ ઉપરનો એવોર્ડ જાહેર કર્યો। અગોતરા 2 કરોડ 80 લાખ જેવા અમને ચૂકવવામાં આવ્યા હતા અને 13 કરોડના ઉપરના અમને ચેકો અપાવવામાં આવ્યા અને એ ચેકો અમને કલેક્ટર મારફતે મળ્યા, ડિપ્યુટી કલેક્ટર મારફતે। અને મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા જે વેલ્સફોન કંપનીના અધિકારી છે એમને મારા બાપાને, અમારા બાપા છે, અમારા મમ્મી છે, મારા બાપાને એમને કહેવામાં આવ્યું કે જો તમે અને તમારા વારસો બધા જે કાંઈ બી તમારા ભાઈના વારસો છે તે અહીંયા તમે પૈસા રાખશો તો તમને ભવિષ્યમાં ઇન્કમટેક્સ દ્વારા તમારા ઉપર દરોડો ભરવામાં આવશે, તમને દબાવવામાં આવશે અને આ પૈસા તમારા ઇન્કમટેક્સ દ્વારા જપ્ત થઈ જશે। તો મારું એવું માનવું છે કે તમે ગાંધીનગર મારા ભેગા ચાલો અને ગાંધીનગર સારી એવી વગ છે જ્યાં SBI બ્રાન્ચ છે અને SBI બ્રાન્ચની અંદર તમે ઇલેક્ટ્રિક બોન્ડ તરીકે તમે પૈસા રોકો તો તમને દોઢી રકમ મળશે। આવું બાપાને એને સમજાવીને ફોસલાવીને કહેવામાં આવ્યું। બાપા વિશ્વાસમાં રહી ગયા, એની વાતોમાં આવી ગયા કે હા અમને આવી રીતના ઇન્કમટેક્સ દ્વારા અમારા પૈસા જપ્ત થઈ જશે તો અમે શું કરીશું। કેમ કે ઇન્કમટેક્સનું અગાઉ પણ નોટિસો આવતી હતું બાપાને અને એનો ભય લાગ્યો। અને બીજી કે આ મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ આવી રીતના એને વાતોમાં લઈને અને ફોસલાવીને અને મારા બાપા અભણ માણસ છે, એક ચોપડી પણ ભણેલા નથી, તો એને મારા નાના ભાઈના પાવરનામા ઉપર એ લોકોએ ગાંધીનગર જઈને અને તમામે તમામ ઇલેક્ટ્રિક બોન્ડની અંદર પૈસા જમા કરાવ્યા। મિત્રો, વાત એમ છે કે એમના જે રકમ હતી તો હરેશભાઈ જે રકમ હતી આવડી તો એ તમને જાણ કરી હતી કે અમે બીજેપી સરકાર જે છે એને અમે ડોનેશન કરી છે, એવી રીતે તમારે કોઈ જાણ કરવામાં આવી હતી? સાહેબ, એ લોકો તો એટલી બધી મોટી મોટી વાતો કરી કે આ પૈસા તમને દોઢી રકમ મળશે। તો ઇલેક્ટ્રિક બોન્ડ એટલે શું એ તો કોઈ ભણેલા માણસને પણ ખબર નથી, તો અભણ માણસને ક્યાંથી ખબર હોય। અને આ એને દોઢી રકમનો લાલચ આપીને અને એ રીતના એને પાવરનામા કરાવીને અને મારા બાપા પાસેથી સહયું લેવડાવ્યું, પાવરનામા કરાવીને એક જ મારા નાના ભાઈના પાવરનામા ઉપર તમામે તમામ ઇલેક્ટ્રિક બોન્ડ દ્વારા એને પૈસા ઉઠાવી લીધા છે। આ તો પછી ખબર પડી કે બાપાને એમ તો લાગ્યું કે ભાઈ આ તો આપણા પૈસા
સેફ અને સલામત છે. જે આપણે બેંકની અંદર પૈસા મૂકીએ અને આપણા કેમ કે એનું વ્યાજ આવે કે ડબલ થાય કે મતલબ એફડીમાં મૂકીએ પ્રક્રિયા, તો એવી રીતના મહેન્દ્રસિંહ સોઢાસિંહજીએ એને બોન્ડની એક નકલ આપી. એમાંથી એવું લાગ્યું કે આ તો કોઈ આપણા સહી સલામત એફડીમાં પડ્યા છે. બાપાને એવો વિશ્વાસ આવ્યો બરોબર કે આ તો સહી સલામત એક જાતના આપણા સેફટીમાં છે. આ તો પછી જ્યારે સુપ્રીમ કોર્ટનો આભાર માની કે એને ઇલેક્ટ્રિક બોન્ડનું જે આ કૌભાંડ બારે આવ્યું અને પછી ખબર પડી કે આ તો અમારા પૈસા બધાય ગયા છે. અને જ્યારે વેબસાઇટ ઉપર જોયું કે ક્યાં ક્યાં ગયા છે, ત્યારે અમુક ભાજપમાં ગયા છે કે ક્યાં બીજા પક્ષમાં ગયા છે. આ તો એ લોકો કોઈ અમને ચર્ચા નથી કરી કે તમારા પૈસા અમે ક્યાં રાખીએ છીએ અને ક્યાં જાય છે. એ લોકોએ દોઢી રકમની લાલચ આપી અને અમારા પૈસા બહુ ષડયંત્રથી પચાવી પાડ્યા છે આ વેલ્સફંડ કંપની અને વેલ્સફંડ કંપનીના અધિકારી મહેન્દ્રસિંહ સોઢા. તો હવે આપની સરકાર પ્રતિ શું માંગ છે? તમારા પૈસા માટે તમે શું કહેવા માંગો છો? સરકારની શું માંગ છે તમારી? આ જે ઘટના બની છે એ પ્રત્યે સરકારથી તમારી શું માંગ છે? પોલીસ તંત્ર હોય કે સરકારી જે ખાતું હોય આપણો, તો એનાથી તમારે શું માંગ છે તમારા પૈસા રિકવર કરવા માટેની? સાહેબ, આપણે તો એક જ માંગ છે કે કદાચ આ લોકોએ એવું ષડયંત્ર રચ્યું છે, એના ભેગા જે કોઈ બી સંડોવાયેલા હોય અને એની કદાચ ભૂલ સમજીને અને સુધારીને અમને અમારા આ વળતરની રકમ અમને પાછી આપે, અમારા હકના પૈસા, તો અમે એમ માનીએ કે ના ભાઈ આ લોકો એની ભૂલ સ્વીકારીને અને અમને એમના પૈસા પાછા આપે છે અને અમે એ પૈસા સ્વીકારી છે. અને એ બદલ અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. તો અમારી પણ પોલીસ પાસે પણ એવી આશા છે કે આ લોકોને અમારા પૈસા ખેડૂતના પૈસા છે ભાઈ, અને ખેડૂતને જ આપવા પડે. એવી રીતના અમને સરકાર પાસે પણ એવી આશા છે કે અમને અમારા પૈસા પરત મળે. મિત્રો, આજે આપણે જે વાત કરી છે વરસામેડીના અંદર જે દલિત પરિવાર છે એમના જે પૈસાનો ગોબાળો થઈ ગયો છે, જે પૈસા એમના ઇલેક્ટ્રિક બોન્ડ નામેથી બીજેપી સરકારમાં ગયા છે, તે સંદર્ભે આજે ટુંડા ગામના એક યુવા આગેવાન છે અને મહેશ્વરી સમાજના અને દલિત સમાજના કાર્યકર્તા છે, તે પણ આજે અહીંયા પધારી રહ્યા છે. તો આપણે એમનાથી વિશેષ જાણશું શું કહેવા માંગે છે. હા મયુરભાઈ, શું કહેવા માંગો છો તમે? આપના ન્યૂઝના માધ્યમથી જ્યારે આ પરિવારની જે વેદના જાણી ખૂબ જ દુઃખ લાગ્યું છે. આજે કોઈ પણ વ્યક્તિના કદાચ 50,000 રૂપિયા કદાચ ગુમ થતા હોય ને એને પણ ઘણું દુઃખ લાગે છે. આ તો કરોડોમાં રૂપિયા છે. તો મારી વહીવટતંત્રને તો વિનંતી સાથે અપીલ કરું છું કે ખરેખર જો તમે પ્રજાના ટેક્સનો જો પગાર તમે લેતા હો તો ખરેખર માનવતાના ધોરણે આ લોકો સાથે આમની સાથે જે અન્યાય થયો છે એમની સાથે ઊભા રહો. બીજી વાત કરીશ, જો કદાચ રાજકીય રીતે વાત કરવી હોય તો અહીંના જે હાલના ઉમેદવાર છે, કચ્છના સાંસદ કહેવાય વિનોદભાઈ ચાવડા, તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, બંને અનુસૂચિત જાતિમાંથી આવે છે. જો અનુસૂચિત જાતિનું જો પ્રતિનિધિત્વ કરતા હોય તો એમને શરમ આવી જોઈએ કે આ પરિવાર સાથે અન્યાય થયો છે. વિનોદભાઈ પ્રદેશના મહામંત્રી છે, તો એ પોતે સરકારમાં બેઠા છે, તો સરકારને એ કહી શકે કે આ અન્યાય થયો છે, આમ હું નહીં ચલાવી લઉં. હજી આ લોકોએ 3 તારીખના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, હજી સુધી કોઈ પણ આ બાબતે તપાસ નથી થઈ. તો મારી એસપી સાહેબને વિનંતી છે, અહીંના પીઆઈ સાહેબને વિનંતી છે, ખરેખર આમાં તપાસ થાય, આમાં જે પણ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. જો એમના ઉપર કાર્યવાહી નહીં થાય તો અહીંની કચ્છ નહીં ગુજરાત સુધી જો કદાચ આમાં આંદોલન કરવું પડશે તો અમે અમારી સમાજ અનુસૂચિત જાતિ સમાજ તૈયાર છે એનું. અને આમાં જે પણ પરિણામ નિપજશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટતંત્રની એમ ભાજપ સરકારની રહેશે. કારણ કે આમાં ભાજપ સરકાર અને એમાં ખાસ કરીને હું વડાપ્રધાનને કહું છું, વડાપ્રધાન
કહે છે કે હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી. તો મારી વિનંતી છે કે આપ જ્યારે ગુજરાતમાં પધારી રહ્યા છો ત્યારે આ પરિવારની પણ વેદના સાંભળો કે આમાં કોણ કોણ ભાજપનો નેતા. કોઈ તમે કહેતા હો કે ચોકીદાર, હું ચોકીદાર છું, તો આમાં ચોકીદાર ક્યાંક ચોરી તો નથી કરીને. તો આ પણ એક નાની એક વાત નથી, આ મોટો એક ભયંકર કૌભાંડ થયું છે. એમાં વહીવટતંત્ર ખાસ ગંભીરતા દાખવે અને ભાજપ સરકાર પણ ક્યાંક આમાં ઊંડી ઉતરે ને અહીંયાથી કચ્છથી રેલો દિલ્હી સુધી જશે એવું મને શંકા લાગે છે. તો મયુરભાઈએ જે જણાવ્યું કે આ જે પણ એમના પરિવાર સાથે જે દલિત પરિવાર છે, જે ખેડૂત પરિવાર છે, એમના જે રૂપિયા જે ભાજપ સરકારના જે બોન્ડ મારફતે એમના એકાઉન્ટમાં ગયા છે એમને પરત મળવા જોઈએ અને ક્યાંક ને ક્યાંક આ જે લડાઈ છે એ એમના સાથે લડશે એવું સ્પષ્ટ કહી રહ્યા છે. તો એમના જે વડીલ છે, જેમની જમીન હતી, આપણે એમનાથી વાત કરશું. હાજી દાદા, શું નામ આપનું? સવાકારા. સવાભાઈ, શું કહેવા માંગો છો તમે તંત્રને? સાહેબ, હવે અમારા પૈસા તો એ લોકો પડાવી લીધા છે, અમે ને વાપસ આપે તો બસ એની ભૂલ સ્વીકારી લઈએ અને અમારા પૈસા અમે પાછા જાય. અમે વિશ્વાસમાં રહી ગયા છીએ. અમે બે ભાઈએ, મોટો ભાઈ તો અપ થઈ ગયા, હવે અમે એમાંથી ભરોસો એનામાં સોઢા સાહેબ માથે ભરોસો હતો. તમે એને જ્યાં કીધું ત્યાં અમે સહી કરતા આવ્યા છીએ. તો હવે એનાથી અમે આ રીતે અમે સામેથી દગો કર્યો છે. હવે અમારાથી કોઈ, એટલે જ આ વસ્તુ એમ કે જેમ અમારા પૈસા ગયા એમ પાછા આવી જાય તો બસ. બાપા, શું તમે જ્યારે તમારા પૈસા બોન્ડમાં ફેરવામાં આવ્યા ત્યારે તમને જાણ કરવામાં આવી હતી કે તમારા પૈસા જે બોન્ડ મારફતે બીજેપીના એકાઉન્ટમાં પૈસા જઈ રહ્યા છે એવું તમને કોઈએ જણાવ્યું હતું? ના, એવું કાંઈ નથી જણાવ્યું અમને. બીજું કાંઈ નથી જણાવ્યું. એટલું કીધેલું હતું કે તમારા પૈસા અહીંયા હશે ને તો તમે ને આ આપણે નોટિસો ને એ આવશે તો અહીંયા તમારે 1.5 ગણા રૂપિયા થશે, અમે બીજે ઠેકાણે રાખી દઈશું અહીંયા. બીજું અમે તો હવે બેંક કઈ છે શું છે એ અમને ખ્યાલ નથી. બોન્ડ જે સરકારનું જે આ બોન્ડ તરીકે જે પૈસાનો ફેરવેર કરે છે એવી રીતે તમને કંઈ કહેવામાં નહોતું આવ્યું, એવું કહેવા માંગુ છો ને તમે? જી જી. માજી, શું કહેવો છો તમે? હું એમ કહું સાહેબ કે અમે ગરીબ માણસ અહીં, બરાબર છે. આ બોંગનું કે છે, અમને કોઈ ખબર નથી. અમે ખેડૂત માણસ, અમે ખેતર વેચી હતું અમારે બેટલે સારું. હવે એ પડાવી ગયા પૈસા અમે, તો હવે અમે એમ કહીએ કે સાહેબને, મોદી સાહેબને કે ગમે ને કહીએ કે ભાજપ સરકાર છે અમારા પૈસા પાછા દઈએ. અમે એવા પૈસાવાળા નથી કે બોંગ દાન કરી શકીએ, બરાબર છે. તો એના કારણે મહેરબાની કરી કે અમારા પૈસા અમને પાછા આપે. અમારે ખેતરે ગયું ને અમારી જમીને ગઈ છે. તો આખી વિગત આપણે જાણી અને આ જે ખેડૂત પરિવાર છે, એક દલિત પરિવાર છે, એમના જે રકમ છે, જે એના બાળકોના ભવિષ્ય માટેની જે રકમ હતી એ રકમ હમણાં હાલમાં એમના પાસે નથી અને એ રકમ એ લોકોને પરત મળે એવી તંત્ર પાસેથી એમની માંગ છે. તે સાથે જ આજે કચ્છ કર્મશીલ ન્યૂઝ, હું સમીરભાઈ મહેશ્વરી અને ગાંધીધામ કેમેરામેન હિરેનભાઈ સાથે. જય હિન્દ.